જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. આજે 5:30 થયા ત્યાં પાણી આવી ગયું હતું. કાલે પાણી આવ્યું હતું પણ મોડું આવ્યું હતું. મને યાદ નહોતું, સવારની લાઈટ નહોતી એટલે કઈ ટાંકો ભરાણો હોય નહીં તો પાણી આવે એટલે એના લીધે એવું નહોતું. તમે કીધી હતી ને કાલે કે શું વાંધો હશે, પછી મને ખબર પડી કે લાઈટ નહોતી એટલે પાણી નહોતું આવ્યું. આવ્યું હતું પણ મોડું આવ્યું હતું. જો આજે તો 5:30 વાગ્યા હતા, પાણી આવી ગયું છે અને આપણે મોટર ચાલુ કરી દીધી છે. ને આજે છોડને મેં કઈ પાણી પીવડાવ્યું છે નહીં. ડોલ ભરવા મૂકી દઉં અને પછી બધા છોડને પાણી પીવડાવી દઉં. કાલે તો વહેલું પીવડાવી દીધું હતું. આજે મેં કઈ પીવડાવ્યું નથી. કપડાને લઈ આવી હતી ઉપરથી ત્યારે કઈ પીવડાવ્યું નહોતું. પાણી આવી ગયું નહીં. મોટર ચાલુ કરી દઉં ને હવે પીવડાવી દઉં. પછી આજે તો કઈ રસોઈમાં એટલું બધું બનાવવું નથી. હું મમ્મી છીએ, જઈને જમવાનું છે બહાર એટલે હું મમ્મી છીએ તો ખીચડી બનાવી નાખીશ. અને સવારમાં જ બનાવી હતી કેરીની ચટણી અને દેશી ચણાનું શાક બનાવ્યું હતું. સવારમાં વ્લોગ ઉતારવાનો કોઈ ટાઈમ નહોતો એટલે નહોતો ઉતાર્યો. ટાઈમ હોય તો આપણે સવારનો વ્લોગ ચાલુ કરી જ દીધો હોય. તો દેશી ચણાનું શાક ને એવું ખાધું સવારે એટલે કે બપોરે ટિફિનમાં બનાવી હતી. લસણની ચટણી બનાવી હતી એટલે કેરીવાળી તો એ પડી છે. અને ખીચડી બનાવી નાખીશ. રોટલી ખાવી હશે તો રોટલી બનાવશું, નકર પૂડા બનાવી નાખશું. પૂડા ખાવાની બહુ મજા આવે. તમને બધાને પૂડા ભાવે કે નહીં કોમેન્ટ કરીને કેજો. હું મમ્મી છે એટલે ખીચડી અમારે તો બેન હોય ને તો હાલે. કાલે પણ 2-3 રોટલી કરી હતી ને એમાંથી વહી હતી. જયું એક ખાધી, એક મમ્મીએ ખાધી, એક રોટલી પડી રહી. હું તો પછી રાતે ખીચડી ને એવું જ ખાઉં. રોટલી હું કઈ ખાતી નથી. બપોરે ખાઈ લઈ રોટલી ને એવું. પછી રાતે ખીચડી હોય તો હાલે. અત્યારે ઉનાળા જેવું છે પછી રાતે બહુ તીખું ખાય તો એસિડિટી ને એવું થાય. એના કરતા ખીચડી ને એવું ખાવું સારું. તો હવે હું મમ્મી જ છીએ એટલે અમે રસોઈમાં શું બનાવ્યું તમે બધાને કહી દીધું છે. ખીચડીને હું બનાવી નાખીશ. પછી મમ્મી આવશે પછી શું કહેવાય ઘઉંના લોટના પૂડા બનાવશે. બહુ મસ્ત થાય. આગળના વ્લોગમાં તમને બતાવ્યા હતા કે કેવા પૂડા બને છે. બહુ મજા આવે ખાવાની. એક ખાય તોય મજા આવે ખાવાની. તમને બધાને ભાવે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે ડોલ જો ભરવા મેં મૂકી હતી તો ડોલ ભરાઈ ગઈ છે. તો હવે પાણી પીવડાવી દઈએ. કાલે તો વહેલા પીવડાવી દીધું હતું એટલે આજે તો જો પાણી આવ્યું છે તો ડોલ ભરીને હવે જાઉં છું ઉપર બધા છોડને પાણી પીવડાવી દઈએ. અત્યારે તો રોજ પીવડાવવું જ પડે, તડકો હોય એટલે. શિયાળો ને એવું હોય તો એકાત્રે પીવડાવીએ તો ચાલે. એમ ચોમાસામાં કઈ પીવડાવવાની આપણે જરૂર હોય જ નહીં. છાટા ને એવું આવતું જોઈએ એટલે પાણી પીવડાવવાનું ચાલુ જ હોય. ત્યારે ઉનાળામાં આપણે બહુ ધ્યાન રાખવું પડે. ચાલો બધા છોડને હું પાણી પીવડાવી દઉં. ઉપર જાવું છે કુંડું ભરવા ચકલાનું. પેલા અહીં બધે પાણી પીવડાવી દઉં પછી ચકલાનું કુંડું ઉપર ભરતી આવું. નીચે તો બધા છોડને મેં પાણી પીવડાવી દીધું છે. હવે આવી ગઈ છું ઉપર ડોલ લઈને. કુંડું પાણી નથી એટલે કુંડું સરસ રીતે સાફ કરી અને પાણી પીવડાવી દઈએ. કાલે નહોતું પીવડાવ્યું. કાલે હું ભૂલી ગઈ હતી. પીવડાવ્યું શું કુંડું ભરતા. કાલે સરસ રીતે ચોખ્ખું કરી અને પાણી ભરી દઈએ. સરસ રીતે આને વીછળી નાખવાનું. ચકલાને પાણી પીતા હોય. કાલે ભરતા હું ભૂલી ગઈ હતી એટલે પેલા છોડને પાણી પીવડાવીને તરત આવતી રહી. ઉપર મેં તો વીછળીને ભરી લઉં. ઉનાળામાં અત્યારે બિચારા ક્યાં પાણી પીવા જાય. ભરેલું હોય તો સારું. જો કેટલા બધા ઉડે છે દેખાય. ચાલુ જોઈ ચકલા સવારમાં તો અંદર પણ એટલા આવે ખરે. તો જો સરસ રીતે ભરી લીધું, ધોઈ નાખ્યું ને હવે સરસ રીતે આને આપણે ભરી લઈને પછી જઈએ હવે નીચે. રામતુલસા તો કેવા સરસ મજાના હતા. શું કહેવાય મકરસંક્રાંતિ ઉપર જ્યારથી કુંડું તોડી નાખ્યું ત્યારથી કઈ એવા જોઈએ એવા થતા નથી. તમે બધા જોયા જશે આગળના વ્લોગમાં કેવા મસ્ત હતા એ. હવે આવા થાય જો સાવને કહું તો આખું એકદમ કુંડું સરસ મજાનું હતું. એટલે આવા થાય ક્યારે સરખા થશે. આમાં બહુ મસ્ત થયા હતા. જોઈ લો કમળ તો કેવા સરસ મજાના ખીલા. બહુ મસ્ત કમળ આવ્યા છે. એક છે કે બાજુમાં બીજું થયું છે ને સરસ મજા. આમાંય જો કલી ખીલી પીળા ફૂલની ગુલાબ પીળા. બધાને પાણી પીવડાવી દીધું. જોઈ લો પીવડાવું જ પડે બધાને. ચોમાસું આવે એટલે આ બધા કુંડા કાઢી નાખવા છે. નવા સરસ મજાના કુંડા લઈ આવ્યા છે. જોવા ગુલાબી મસ્ત છે. હવે કટિંગ કરવાના છે. અમુક ગુલાબ ખરાબ થઈ ગયા મમ્મી કરશે.
મમ્મી ઘરે હોય ત્યારે હું બધું કરે ગુલાબ સરખું આ બધા જે કટિંગ કરવાના હોય કટિંગ કરે બધા છોડને પાણી પીવડાવી દીધું છે. હું હવે મેં કીધું લાવ થોડી વાર અહીંયા ઊભી રહું, ટાંકો ભરાઈ જાય તો મોટર પછી બંધ કરી દઉં. રસોઈ બનાવી છે પણ કઈ અત્યારમાં બનાવી નથી, ખાલી ખીચડી બનાવીશ તો મોડેકથી બનાવી નાખીશ ને પૂરા બનાવવા છે તો મમ્મી આવીને બનાવશે. મને ભાવે પૂરા એટલે મમ્મીને કહું ક્યારેક ક્યારેક બનાવવા બે ખાઈ જઈને એવું ઓછું ભાવે. એકવાર ખાતા હતા હમણાં બધા આવ્યા ત્યારે બનાવ્યા ત્યારે તે કહેતા હતા બહુ ભાવ્યા એમ. સારું ભાવ્યા હોય તો અમને ભાવે એટલે અમે બનાવીએ. જયું ન હોય ને ત્યારે અમે જે ભાવે ને બનાવી લે. એ ના તો ન પાડે પણ એ પણ ખાઈ લે પણ એ ઓછું ખાય એટલે અમે જયારે ન હોય ત્યારે જે ન ભાવતો હોય એ બનાવીને ખાઈ લઈએ. તો હવે થોડીક વાર છે રસોઈમાં એટલે મેં લાવ થોડી વાર બહાર ઊભી રહું. 5 વાગે જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ ન આવે તો જ સારું નહીં આવે. મેં લાવ થોડી વાર બહાર ઊભી રહું, ટાંકો ભરાઈ જાય તો ખબર પડે. પછી અંદર વહી જાવ તો અહીંયા પાણી ટાંકો છલકાય ને બહાર જતો એટલા માટે મેં લાવો થોડી વાર બારે ઊભી રહું. તો ચાલો હવે તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. અહીંયા દૂધ ગરમ કરી નાખું, ખીચડી બનાવનારી પુડલા મમ્મી બનાવ નહીં તો આપડે કઈ માર નથી ખાવ તો કઈ તો નથી બનાવવા. દ્રાક્ષ જો આવી ખાવ આવી પણ ખાય તો આમ પડ્યું રે આ ખાઈ જવાય બેઠું બેઠું. એમે હું થારી હતા ખાવે અમારે એવું બધા લઈ આવે ને પડ્યું ન્યા જો દૂધ ગરમ થાય મારે દૂધ ને ખીચડી મારે ખાવું. શું નકામ બનાવવા તો હા જોયું બાઈક ખાવાનું છે કઈ નથી આપડે અહીંયા રાંધવાનું. નકર ભાઈ ઈ હોય તો આપડે બધી ઉપાધિ થાય થોડી. હાલ દ્રાક્ષ ખાવા બધા ખા. મને તો ખીચડી કેરી ખીચડી ખાઈએ. દૂધ ગરમ કરી નાખું. બીજું બનાવવું હોય બનાવું તો કે બીજું નથી બનાવું. શીરો બીરો રવો બવો બનાવવો પડ્યું છે ને એટલે જ નથી બનાવતા. શું ખોટે ચલ આપો આ ઝાડને પાણી પાઈ દીધું ને હરખાય એ આપડે કુંડામાં ઓલું કોમળ રહ્યા ને કાઢી કાઢીને બીજામાં નાખતા જાવ કે તો ઈ મોટું થાય કે આવડું બધું. હા તો એક ઈમાનીમાં ઓલું રહે ને તો ઓલું ઓલા વધવા ક્યાંથી દે કુંડું નાનું હોય. તો હવે હું ઘરે રહું ને બુધવાર તો એ બધું કરવું જો હરખાય મોટું બધું થાય એનાથી. હા એ ઓલા આપડે ઓલા ખાલી કર્યા છે ને ઓલા મીઠાના એમાં ધૂળ ભરી ભરી એમાં નાખવા ભલે એમાં આમ થતા મસ્ત લાગશે. હા બે છે ઓલા બે પછી ઉપાડી અને એમાં નાખી દેવા એવું કરીએ આપડે કઈ બરોબર. હા એમાં સરસ લાગશે. હા ચોમાસું આવી છે ને પછી ઝાડવા બધા બહુ સરસ થઈ જાય. ત્યાં સુધી થોડાક ઓલા રહે તો આ વેલ જો ને બરવામાં ઓલું થઈ ગઈ બિસાડી આખો દી ફૂલ તોય ઓલું પડી ગયું લઈ ને નેપકી તોય ફૂલ કા ઓલા આખો દી રહીશ તો એવા ને એવા નકર બિસાડા શું કર આપડે આ ઘડીક તરીકે જાય કેવું થઈશ પછી ન કઈ થતું એવું છે બધું. જો પાછું જો મેં ગાનું બંધ કર્યું ભેંનું ચાલુ કર્યું શું દૂધ અમારા દૂધ ની રામાયણ થોડીક હાલે છે હમણાં કા મસ્ત કા દૂધ હતું આપડે બહુ દૂધ ઘી ના ભેંસ નું ઘી અમારે બહુ થાય ખોટું ન બોલાય કા પણ અમારે લેવા જવું ઈ ઘરે દેવા ઈ ઢોર લઈ પાછા તઈ થાય ત્યાં સુધી આપડે થોડીક ઉપાધિ રે. તાનું થયું છે ભાંગી ગયું લાગે એમ નઈ ભાંગી ગયું ભાઈ સવાર મેં જ બંધ કર્યું હતું કઈ નતું. તે સારું નથી કરતું ગેસ કે ખીચડી કરી તઈથી મેં ઓલી બાજુ કર્યું મેં ચાલુ કરી દીધી ન થાતું આ જેવું થઈ ગયું. હા તારી આ થઈ ગયું કેટલું છે જો
તો આને જરીક ઓલું ગિરીશામાં જરીક આમ મૂકી હા ઈ કરો સવાર ફ્રી જો આના વિના થોડું હાલે હે આ કરવું જો નકર આ નવો લઈ લઈ બીજું શું કરવું ગેસ તો મસ્ત જ છે રિપેર કરાવી નાખે રિપેર માં કેટલા પૈસા થાય નકર નવો ગેસ લેવાનું કે સુલો ભલન ચાલુ હોય આપડે વેસાતો લેવાનો છે મેં કીધું 3 વાર જ જોઈએ આપડે 2 વારો ન પહોંચે આપડે મહેમાન વાળું કરી બસ ખબર છે ને ભેગું નથી થતું મહેમાન આવવાના હોય ને પછી અચાનક મહેમાન આવે ને આપડે બધું આમ સારું થઈ ગયું ફટાફટ મસ્ત તર વરસ ભેંસના દૂધની કેવી તર વરસ બાજરાના રોટલા જેવી આ દૂધ સારું જ આવે સરસ જ આવે પણ હવે લેવા જવું પડે આનું ઘી તો અજવક થા આપડે ઘી ખાઈ જાય તો ઘી નથી ખાતું ખાઈ જવાનું હોય આપડે બનાવી બનાવીને ખાધા રાખશું ટેફરા કઈ નાખી દેવાનું ઘી થઈ ગયું દૂધ ગરમ બરોબર ને જો દૂધ ગરમ થઈ ગયું ખીચડી બની ગઈ અને હવે છે ને અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશી તમારે બધી વારું પાણી બધું કરવું હોય તો પૂગ્યાય જો અને અમારા વિડીયો હારા લાગતા હોય તો ગોલાવાળા ભાઈ આવ્યા જો અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ ગોલા બધા ખાતા હોય ને ખીચડી ના તો કાંઈ બીજું ખાવું નથી જો ખીચડી બનાવી છે દૂધ ચટણી મસ્ત મજાની જો કેરી વાળી ચટણી કોણ કોણ ખાઈશ કોમેન્ટ કરજો હા મસ્ત મજાની થાય મજા જ આવે બનાવીજો એકવાર ન બનાવી હોય કા ટ્રાય મારજો ઓલા આપડે લીલા જીંજરાનું શાક એ બહુ મસ્ત બનાવતા સહી નહીં નકર હજી મારે બનાવવું હતું એકવાર હો હા ગ્રેવી વાળું તો કે જીંજરા એકવાર હજી ચડી જાય તો ક્યાંય નથી કાલે પ્રમદી આવી ને તે બધે જોતી હતી તો મેં કીધું બધા વટાઈ ગયા હોય ને અત્યાર પછી હોય પરિવાર પાસતરા હોય પણ આ બગડી ગયું ને બધું તો એમાં કાંઈ ન હોય બસ હાલો બધા વારું પાણી કરવા કા તો મસ્ત મજાનું બનાવી જો ચટણી દૂધ ને જો તરત તોર વળી ગઈ જોજે ભેંસ નું દૂધ હાલો બધા વારું પાણી કરવા બધા વારું પાણી કરવા હોય તો પૂઈ ગયા હો હા અને અમારા વિડીયો અમારે જો ગોલા વાળો બીજો આવ્યો એક ગયો તો બીજો આવ્યો હાલો બધા વારું પાણી કરવા અને ગોલા બધા ગુલપી ગોલા ને આઈસ્ક્રીમ વધારે ખાઈ જો કા બધા હાલો બધા વારું પાણી કરવા અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા